નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો ગુજરાત આંગણવાડી બહેનો માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. તો મિત્રો, ગુજરાત આંગણવાડીમાં નોકરી કરવા માંગતા બહેનો માટે ખાસ સમાચાર સામે આવી રહ્યા છે. તેના માટે આપણે જાણીશું કે તેમને આંગણવાડીમાં નોકરી કરવા માટે કઈ કઈ લાયકાતની જરૂરી છે. તો મિત્રો, સૌથી પહેલાં તેમાં ભણતર કેટલું જોઈશે તેની વાત કરીશું. ત્યારબાદ મિત્રો વાત કરીશું કે અરજી કેવી રીતે કરવી. ત્યારબાદ વાત કરીશું કે નવા નિયમ પ્રમાણે પગારમાં કેટલો વધારો થશે અને ઉંમર કેટલી જોઈશે. ત્યારબાદ છેલ્લે મિત્રો એ પણ વાત કરીશું કે કયા કયા પુરાવાની જરૂર પડશે. તો મિત્રો, ગુજરાત આંગણવાડી નોકરી 2025-26 આંગણવાડી બહેનોને મોજે દરિયા. તો મિત્રો, તમામ વાત વિગતવાર કરતાં પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો. તો તમામ વાત વિગતવાર કરીએ તો ગુજરાત ભરતી 2025 આંગણવાડી રિક્વાયરમેન્ટ ઇન ગુજરાતી. તો મિત્રો, ગુજરાત આંગણવાડી ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, મહત્ત્વની તારીખો સહિતની તમામ માહિતી આપણે આજે આ વિડીયોમાં કરવાના છીએ મિત્રો. તો મિત્રો, તમામ વાત વિગતવાર જોઈએ તો ગુજરાત આંગણવાડી ભરતી ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12 પાસ ઉમેદવારો માટે નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની આંગણવાડીઓ કાર્યકરો અને તેડાગરની 9000થી વધારે જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજી મંગાવી છે. ગુજરાત આંગણવાડી ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, મહત્ત્વની તારીખો સહિતની તમામ માહિતી આલેખમાં આપી છે. તો મિત્રો, આંગણવાડી ભરતી 2025ની પોસ્ટની માહિતી. શહેર, જિલ્લા આંગણવાડી કાર્યકરની સંખ્યા, આંગણવાડી હેલ્પરની સંખ્યા. તેમાં સૌથી પહેલાં છે સુરત શહેરમાં 52 વર્કર્સ અને 92 હેલ્પર. અમદાવાદ શહેરની વાત કરીએ તો 217 351. વડોદરામાં 97 અને 144. ગીર સોમનાથમાં 86 અને 91. ડાંગમાં 32 37. પોરબંદરમાં 44 65. તાપીમાં 89 89. આણંદમાં 179 215. ભાવનગરમાં 135 અને હેલ્પરની 196 જગ્યા, તેમજ જૂનાગઢમાં 90 અને 124. મહીસાગરમાં 63 અને 81. ગાંધીનગરમાં 11 અને 22. વલસાડમાં 159 158. નવસારીમાં 125 117. સુરતમાં કાર્યકરની 134 અને હેલ્પરની 127. મોરબીમાં 101 અને 182. જૂનાગઢ શહેરમાં 29 26. ખેડામાં 136 160. ગાંધીનગર 73 અને 82. દેવભૂમિ દ્વારકા 74 135. અરવલ્લી 149 185. અમદાવાદ 148 172. કચ્છમાં 245 374. ભાવનગર શહેરમાં 37 અને 46. અને મિત્રો, બનાસકાંઠામાં 168 379. વડોદરા શહેરમાં 40 અને 64. પંચમહાલમાં 92 અને 106. દાહોદમાં 157 અને 179. બોટાદમાં કાર્યકરની 54 અને હેલ્પરની 64. બનાસકાંઠામાં 137 અને 142. પાટણ 130 અને 166. સુરેન્દ્રનગરમાં કાર્યકરની 126 અને હેલ્પર્સની
72 જગ્યા, તેમજ અરવલ્લીમાં 83 અને 111, જામનગર શહેરમાં 44 અને 41, રાજકોટમાં 114 અને 191, ભરૂચમાં 81 અને 120, છોટાઉદેપુર 80 અને 112, તેમજ જામનગરમાં 84 અને 141, રાજકોટ શહેરમાં 36 અને 48, તેમ ટોટલ કાર્યકરની જગ્યા 4198 અને હેલ્પરની જગ્યા 5577 ભરવાની છે. ત્યારબાદ જોઈશું કે ગુજરાત આંગણવાડી ભરતી 2025 માટેની શૈક્ષણિક લાયકાત. તો મિત્રો તેમાં જોઈશું કાર્યકર માટે ધોરણ 12 પાસ અને 10 પાસ કર્યા પછી EICTE માન્ય ઓછામાં ઓછા 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ પાસ કરેલો હોવો જોઈએ. ત્યારબાદ આંગણવાડી તેડાગર માટે ઉમેદવારે ઓછામાં ઓછા 10 પાસ કરેલું હોવું જોઈએ. ઉમેદવારે માત્ર સફળતાપૂર્ણ કરેલી ડિગ્રી અથવા તો કોર્સની વિગતો અરજી ફોર્મમાં ઉમેરવાની રહેશે. ત્યારબાદ આંગણવાડી ભરતી 2025 માટે પગાર ધોરણની વાત કરીએ તો આંગણવાડી કાર્યકર માટે 10,000 રૂપિયા અને આંગણવાડી હેલ્પર માટે 5,500 રૂપિયા. મિત્રો હવે છેલ્લે અરજી કેવી રીતે કરવી તેની વાત કરીએ તો આ ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા 8 ઓગસ્ટ 2025થી શરૂ થશે તે 30 ઓગસ્ટ 2025ના રોજ રાત્રે 12 વાગ્યા સુધી ચાલશે. ઉમેદવારે સરકારના SRMS પોર્ટલ પર આ વેબસાઇટ પર જઈને અરજી કરવાની રહેશે. સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જઈને તેમાં અરજી કરો. ત્યારબાદ હોમ પેજ પર રિક્વાયરમેન્ટ ટેબલ પર ક્લિક કરો અને સંબંધિત ભરતી જાહેરાત શોધો. ઓનલાઈન અરજી કરતાં પહેલાં સૂચનાઓ અને માર્ગદર્શિકા કાળજીપૂર્વક વાંચો, પછી એપ્લાય બટન પર ક્લિક કરો. મિત્રો બધી જ વિગતો તપાસ્યા પછી ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લઈ લો.